HFEA-WT ફોર્મ તમારા ઈંડાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા તમારા ઈંડા અને ગર્ભ માટેની સંબંધી સારવારમાં ઉપયોગમાં લેવાય છે અથવા સંગ્રહિત કરવા માટે આવે છે. આ ફોર્મ વિશે આ ફોર્મ હ્યુમન ફર્ટિલાઇઝેશન એન્ડ એમ્બ્રિયોલોજી ઓથોરિટી HFEA દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યું છે, જે યુકેના પ્રજનન સારવાર અને માનવ ગર્ભ સંશોધનના સ્વતંત્ર નિયમનકાર છે. HFEA વિશે વધુ માહિતી માટે www.hfea.gov.uk ની મુલાકાત લો. આ સ્વરૂપમાં તમારા ગર્ભ અથવા ગર્ભ શબ્દનો અર્થ એ છે કે ગર્ભ જે તમારા ઈંડાનો ઉપયોગ કરીને શરીરની બહાર બનાવવામાં આવ્યા છે. જ્યારે તમારા જીવનસાથી અથવા શુક્રાણુ દાતાના શુક્રાણુ સાથે તમારા ઈંડાનો ઉપયોગ કરીને શરીરની બહાર ગર્ભ બનાવવામાં આવે છે, ત્યારે તમારા જીવનસાથી અથવા શુક્રાણુ દાતાએ પણ ગર્ભના ઉપયોગ અથવા સંગ્રહ માટે સંમતિ આપવી આવશ્યક છે. આ ફોર્મ કોણે ભરવું જોઈએ? જો તમે તમારા ઈંડા સાથે શરીરની બહાર બનાવેલા ગર્ભ ઇન વિટ્રોનો ઉપયોગ કરીને પ્રજનન સારવાર કરી રહ્યા હો તો આ ફોર્મ ભરો. આ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન IVF અથવા ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન ICSI હોઈ શકે છે. જો તમે શારીરિક બીમારી, ઈજા અથવા વિકલાંગતાને કારણે આ ફોર્મ ભરવામાં અસમર્થ હો તો તમે અન્ય કોઈને તમારી હાજરીમાં અને તમારી નિર્દેશન પર તમારા માટે તેને ભરવા અને સહી કરવા નિર્દેશન આપી શકો છો. મારે આ ફોર્મ શા માટે ભરવું પડશે? કાયદા દ્વારા હ્યુમન ફર્ટિલાઇઝેશન એન્ડ એમ્બ્રિયોલોજી એક્ટ 1990 સુધારેલ મુજબ, જો તમે ઈચ્છતા હો કે તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ કરવામાં આવે, દાખલા તરીકે IVF અથવા ICSI સારવાર માટે અથવા પછીના ઉપયોગ માટે સંગ્રહિત કરવામાં આવે, તો તમારે તમારી લેખિત સંમતિ આપવાની જરૂર છે. જો તમે તમારા ઈંડા અથવા ગર્ભનો સંગ્રહ કરી રહ્યા છો, તો તમારે લેખિતમાં જણાવવું આવશ્યક છે કે તમે તેમને કેટલા સમય સુધી સંગ્રહિત કરવા માટે સંમતિ આપો છો. જો તમે મૃત્યુ પામતા હો અથવા તમારા માટે નિર્ણય લેવાની ક્ષમતા ગુમાવો છો, માનસિક રીતે અસક્ષમ બનો, તો તમારે તમારા ઈંડા સાથે ગર્ભનું શું થવાનું છે તે રેકોર્ડ કરવાની પણ તમારે કાયદેસર રીતે જરૂરી છે. જ્યારે આ કદાચ તમે ધ્યાનમાં લીધું નથી. જો તમે આ ફોર્મ પર તમારી સંમતિ નોંધતા નથી, જો તમે મૃત્યુ પામો છો અથવા માનસિક રીતે અસક્ષમ થઈ જાઓ છો, તો તમારા જીવનસાથી તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ તેમની પોતાની સારવારમાં અથવા સરોગેટ સાથેની સારવાર કરી શકશે નહીં. જો તમને આના સંબંધમાં કંઈપણ વિશે અનિશ્ચિત હોય અથવા તમારા મૃત્યુ અથવા માનસિક અસક્ષમતાની સ્થિતિમાં સારવાર વિકલ્પો વિશે વધુ માહિતી માટે તમારા ક્લિનિકનો સંપર્ક કરો. આ ફોર્મ તમારી સંમતિની નોંધ કરશે. સારવાર માટે ગર્ભ બનાવવા માટે તમારો ઈંડાનો ઉપયોગ. સારવારના હેતુ માટે તમારો ઈંડાનો સંગ્રહ. સારવાર માટે તમારા ગર્ભનો સંગ્રહ અને ઉપયોગ. તાલીમ હેતુ માટે તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ અને સંગ્રહ. અને તમારા મૃત્યુ અથવા માનસિક અસક્ષમતાની સ્થિતિમાં તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ અને સંગ્રહ. આ ફોર્મ તમારી સંમતિની નોંધ કરશે. તમારા સંજોગોના આધારે તમે ઈચ્છો છો કે તમારા નામવાળા જીવનસાથી તમારા મૃત્યુની સ્થિતિમાં ગર્ભાવસ્થા વહન કરવા માટે સારવારમાં તમારા ઈંડાનો ઉપયોગ કરીને બનાવેલા તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ કરી શકે. જો આ લાગુ પડે છે, તો તમે પરિણીત નથી અથવા તમારા જીવનસાથી સાથે નાગરિક ભાગીદારીમાં નથી અને તમે અને તમારા જીવનસાથી સારવારમાંથી જન્મેલા કોઈપણ બાળકના કાનૂની માતાપિતા તરીકે નોંધણી કરવા માંગો છો, તો તમારે બંનેએ યોગ્ય કાનૂની પિતૃત્વ ફોર્મ
WP અને PP પૂર્ણ કરવાની જરૂર પડશે. જો આ લાગુ પડે છે તો તમે પરણિત છો અથવા તમારા જીવનસાથી સાથે નાગરિક ભાગીદારમાં છો, અને જો તમે ગર્ભ જે તમારા મૃત્યુ પહેલાં બનાવવામાં આવ્યા હતા, તમારા જીવનસાથીને સ્થાનાંતરિત થાય તે પહેલાં મૃત્યુ પામતા હો, તો તમે જન્મેલા કોઈપણ બાળકના કાનૂની માતાપિતા તરીકે નોંધણી કરાવવા માંગો છો, તો તમારે વધારાનું ફોર્મ ભરવું પડશે. તમારા મૃત્યુના કિસ્સામાં કાયદેસર વાલી તરીકે નોંધણી કરાવવા માટેની તમારી સંમતિ PBR ફોર્મ. કૃપા કરીને તમારા ક્લિનિક સાથે વાત કરો જો તમે તમારી સાથે વધારે માહિતી આપશે. આ ફોર્મ ભરતા પહેલાં મારે શું જાણવાની જરૂર છે? તમે આ ફોર્મ ભરો તે પહેલાં તમારે ખાતરી કરવી જોઈએ કે તમારા ક્લિનિકે તમને સંપૂર્ણ માહિતગાર નિર્ણયો લેવા માટે જરૂરી તમામ સંબંધિત માહિતી આપી છે. આમાં શામેલ છે વિશેની જાણકારી. આ ફોર્મમાં દર્શાવેલ વિવિધ વિકલ્પો, તમારી સંમતિ આપવાની અસરો અને શું કરશે જો તમે તમારા ક્લિનિક દ્વારા પૂછવામાં આવે ત્યારે તમે તમારી સંમતિનું નવીકરણ ન કરો તો તે થાય છે. આ સંમતિ પછી ખેંચવાના પરિણામો અને તમે તમારા ફેરફારોમાં કેવી રીતે ફેરફાર કરી શકો છો અથવા પાછા ખેંચી શકો છો, અને સારવાર અને સંગ્રહની અસરો વિશે યોગ્ય પરામર્શ કરવાની યોગ્ય તક. આ ફોર્મ ભરતા પહેલાં મારે શું જાણવાની જરૂર છે? જો તમે અનિશ્ચિત છો અથવા વિચારો છો કે તમને બધું આપવામાં આવ્યું નથી, આ માહિતીમાંથી કૃપા કરીને તમારા ક્લિનિક સાથે વાત કરો. આ ફોર્મના અંતે એક ઘોષણાપત્ર છે જેની પુષ્ટિ કરવા માટે તમારે સહી કરવી આવશ્યક છે. જો તમે આ ફોર્મ ભરતા પહેલાં આ માહિતી પ્રાપ્ત ન કરો તો તમારી સંમતિ અમાન્ય હોઈ શકે છે. સારવાર દરમિયાન મારા ઈંડા અથવા ગર્ભ માટે અન્ય કયા ઉપયોગો છે? તમારી સારવાર દરમિયાન તમારી પાસે ઈંડા અથવા ગર્ભ હોઈ શકે છે જેનો તમે ઉપયોગ કરવા માંગતા નથી. માટે ઉદાહરણ તરીકે, કારણ કે ઈંડા અથવા ગર્ભની જરૂર નથી અથવા યોગ્ય નથી માટે સારવાર. આ ફોર્મ પર તમે પ્રજનન સારવારમાં સામેલ તકનીકોનો અભ્યાસ કરવા માટે નિયુક્ત આરોગ્ય સંભાળ વ્યવસાયિકો દ્વારા સંભવિત ઉપયોગ માટે તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ અને સંગ્રહિત કરવા માટે સંમતિ આપી શકો છો. તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ કરવામાં આવે છે અને તાલીમ હેતુઓ માટે સંગ્રહિત કરવામાં આવે છે તે માટે તમારી સંમતિ આપવાનો અર્થ એ છે કે ઈંડા અથવા ગર્ભ કે જેનો ઉપયોગ કરવામાં આવતો નથી અથવા ઉપયોગ માટે યોગ્ય નથી અથવા સારવારના દરેક નવા ચક્રમાં તાલીમ માટે તરત જ ઉપયોગ કરી શકાય છે અથવા તાલીમમાં સંભવિત ભાવિ ઉપયોગ માટે સંગ્રહિત કરી શકાય છે, જેથી નિયુક્ત આરોગ્ય સંભાળ વ્યવસાયિકોને જાણવાની મંજૂરી મળે. અને પ્રેક્ટિસ પ્રજનન સારવારમાં શામેલ તકનીકો. તાલીમ હેતુ માટે તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ કરવા માટે સંમતિ આપવાનો અધિકાર છે. મારી સારવાર પૂર્ણ કર્યા પછી મારા ઈંડા અથવા ગર્ભ માટે અન્ય કયા ઉપયોગો છે? સારવાર પછી તમે ઈંડા અથવા ગર્ભ સંગ્રહિત કરી શકો છો. જો હવે તમારી પોતાની સારવાર માટે તમારા ઈંડા અને ગર્ભને રાખવા માંગતા નથી, તો તમે સંગ્રહ માટેની તમારી સંમતિ પાછી ખેંચી શકો છો અને તેનો નિકાલ કરવામાં આવશે. તમારું ક્લિનિક તમને જરૂરી ફોર્મ પ્રદાન કરશે. મારી સારવાર પૂર્ણ કર્યા પછી મારા ઈંડા અથવા ગર્ભ માટે અન્ય કયા ઉપયોગો છે? તમારી પોતાની સારવાર માટે ઉપયોગ અને સંગ્રહ કરવાની તમારી સંમતિ પાછી ખેંચતી વખતે તમારા અન્ય વિકલ્પોમાં તમારી સંમતિ આપવાનો સમાવેશ થાય છે. પહેલું, કોઈની સારવારમાં ઉપયોગ માટે ન વપરાયેલા ઈંડા અથવા ગર્ભનું દાન. આ કરતાં પહેલાં ધ્યાનમાં લેવા માટે ઘણા મુદ્દાઓ છે.
જે તમારા ક્લિનિકે તમારી સાથે ચર્ચા કરવી જોઈએ. આમાં વધુ સ્ક્રીનિંગ, પરીક્ષણો, પરામર્શ અને વધુ સંમતિ શામેલ હશે. તમારા ન વપરાયેલા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ સંશોધન હેતુઓ માટે કરવામાં આવી રહ્યો છે, જેનો હેતુ રોગો અને ગંભીર બીમારીઓ સાથે વિશે જ્ઞાન વધારવામાં મદદ કરવાનો અને સંભવિત રીતે નવી સારવાર વિકસાવવામાં મદદ કરવાનો છે. સંશોધન પ્રોજેક્ટ્સ HFEA લાયસન્સ પ્રાપ્ત સંશોધન સુવિધાઓ પર થાય છે. તમારું ક્લિનિક તમને આ વિશે વધુ માહિતી આપી શકે છે. તમારા સંગ્રહિત બિનઉપયોગી ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ તાલીમ હેતુ માટે કરવામાં આવે છે, જેથી નિયુક્ત આરોગ્ય સંભાળ વ્યવસાયિકોને પ્રજનન સારવારમાં શામેલ તકનીકો વિશે શીખવા અને પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપે છે. મારી સારવાર પૂર્ણ કર્યા પછી મારા ઈંડા અથવા ગર્ભ માટે અન્ય કયા ઉપયોગો છે? તમારું ક્લિનિક તમને આ વિકલ્પો અંગે વધુ માહિતી પૂરી પાડશે અને વધુ સંમતિ ફોર્મ ભરવા જરૂર હોઈ શકે છે. આ ફોર્મ ભરતી વખતે ખાતરી કરો કે તમે દરેક પૃષ્ઠ પર ઘોષણા પર હસ્તાક્ષર કરો છો તેની ખાતરી કરવા માટે તે પૃષ્ઠ વાંચ્યું છે અને પૂરી પાડવામાં આવેલી માહિતી અને તમને જે સંમતિ આપી રહ્યા છો તે સાથે સંપૂર્ણપણે સંમત છો. જ્યારે તમે ફોર્મ ભરી લો ત્યારે તમારા ક્લિનિકમાંથી તેની નકલની વિનંતી કરી શકો છો. ફોર્મ ભરવાની પ્રક્રિયા. પહેલું, તમારા વિશે. 1.1 તમારું પ્રથમ નામ. 1.2 તમારી અટક. 1.3 તમારી જન્મ તારીખ. તમારો NHS અથવા CHI અથવા HCN અથવા પાસપોર્ટ નંબર. 2 તમારા જીવનસાથી વિશે. 2.1 તમારા જીવનસાથીનું નામ. 2.2 તમારી જીવનસાથીની અટક. 2.3 તમારા જીવનસાથીનું જન્મ તારીખ. 2.4 તમારા જીવનસાથીનો NHS અથવા CHI અથવા HCN અથવા પાસપોર્ટ નંબર. નંબર 3 તમારી સારવાર. 3.1 શું તમે તમારા ઈંડાનો ઉપયોગ શરીરની બહાર ગર્ભ બનાવવા માટે કરવામાં આવે છે અને તમારી સારવાર માટે ઉપયોગમાં લેવાતા ગર્ભ, દાખલા તરીકે IVF અથવા ICSI ટ્રીટમેન્ટ દ્વારા? તો તમારી સારવાર માટે ગર્ભ બનાવવા માટે તમારે નીચેના હા બોક્સ પર ટિક કરીને તમારી સંમતિ આપવી આવશ્યક છે. તમારે જાણવું જોઈએ કે શુક્રાણુ પ્રદાતા, તમારા જીવનસાથી અથવા શુક્રાણુદાતા એ પણ ગર્ભ બનાવવા માટે સંમતિ આપવી પડશે. ટિક માર્ક કરો હા કે ના. નંબર 4 ઈંડા અથવા ગર્ભનો સંગ્રહ અને સંગ્રહનો સમયગાળો. જો સારવારમાં તરત જ ઉપયોગ ન કરવામાં આવે તો તમે તમારા ઈંડા અથવા ગર્ભને સંગ્રહિત કરવાની ઈચ્છા કરી શકો છો, જેથી ભવિષ્યમાં સારવાર માટે તેનો ઉપયોગ કરી શકાય. સંગ્રહિત કરવા માટે ઈંડા અથવા ગર્ભને સ્થિર કરવામાં આવે છે. તમારે ભવિષ્યમાં સંગ્રહિત ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ કરવા માંગો છો અથવા તેનો ઉપયોગ કરી શકો છો અને સંગ્રહ કરવાના સંભવિત ખર્ચ વિશે વિચારવું જોઈએ. તમારે તમારા ક્લિનિક સાથે આની ચર્ચા કરવી જોઈએ. તમારે જાણવું જોઈએ કે ભ્રૂણ ફક્ત ત્યારે જ સંગ્રહિત કરી શકાય છે જો શુક્રાણુ પ્રદાતા, તમારા જીવનસાથી અથવા શુક્રાણુદાતા પણ સંમતિ આપે છે. કાયદો તમને ઈંડા અથવા ગર્ભને પ્રથમ વખત સંગ્રહમાં મૂકવાની તારીખથી મહત્તમ 55 વર્ષ સુધીના કોઈપણ સમયગાળા માટે તમારા સારવારમાં ઉપયોગ માટે ઈંડા અથવા ગર્ભ સંગ્રહિત કરવાની મંજૂરી આપે છે. જો કે તમારે દર 10 વર્ષે તમારી સંમતિને નવીકરણ કરવાની જરૂર પડશે. તમે આ ફોર્મ પર સંગ્રહ કરવા માટે તમારી સંમતિ આપી શકો છો. સંગ્રહના વધારાના સમયગાળા અથવા યોગ્ય સમયે સંગ્રહ માટેની તમારી સંમતિના નવીકરણ અંગે તમારા ક્લિનિક દ્વારા તમારો સંપર્ક કરવામાં આવશે. કારણ કે તમારા ક્લિનિકને સંગ્રહ માટેની તમારી સંમતિ વિશે તમારો સંપર્ક કરવાની જરૂર છે.
જો તમારી સંપર્ક વિગતો બદલાય છે અથવા જો તમારા સંજોગો બદલાય છે, દાખલા તરીકે તમારા નામના ભાગીદારથી અલગ થવાના કિસ્સામાં, તમારે હંમેશા તમારા ક્લિનિકને જાણ કરવાની જરૂર પડશે. જો તમારું ક્લિનિક તમારો સંમતિ મેળવવા માટે તમારો સંપર્ક કરવામાં અસમર્થ છે, તો પછી તમારા ઈંડા અથવા ગર્ભને સ્ટોરેજમાંથી દૂર કરવામાં આવશે અને જ્યારે તેઓ કાયદેસર રીતે સંગ્રહિત કરી શકતા નથી, ત્યારે તેનો નિકાલ કરવામાં આવશે. તમારે જાણવું જોઈએ કે તમારા ક્લિનિક અથવા ભંડોળ સંસ્થા સાથે સ્ટોરેજની વ્યવહારિકતાઓ અંગે તમારે જે પણ વ્યવસ્થા કરવાની જરૂર છે તે આ સંમતિથી અલગ છે. ઉદાહરણ તરીકે, જો તમે અથવા તમારા ભંડોળ પ્રદાન સ્ટોરેજ ફી ચૂકવવાનું ચાલુ રાખતા હોય, તો તમારું ક્લિનિક ફક્ત આ ફોર્મમાં તમને નિર્દિષ્ટ કરેલા સમયગાળા માટે ગર્ભનો સંગ્રહ કરવાનું ચાલુ રાખી શકે છે. પ્રથમ વખત સંગ્રહ 4.1. શું તમે તમારા ઈંડા સંગ્રહિત કરવા માટે સંમતિ આપો છો? હા કે ના? જો તમે હાનો જવાબ આપ્યો છે, તો સૂચવો કે તમે કેટલા સમય સુધી સંગ્રહ માટે સંમતિ આપો છો. હા, ટૂંકા ગાળા માટે વર્ષોની સંખ્યા સ્પષ્ટ કરો. 4.2. શું તમે તમારા ગર્ભને સંગ્રહિત કરવા માટે સંમતિ આપો છો? તમારે જાણવું જોઈએ કે ભ્રૂણ ફક્ત ત્યારે જ સંગ્રહિત કરી શકાય છે જો શુક્રાણુ પ્રદાતા, તમારા જીવનસાથી અથવા શુક્રાણુદાતા સંમતિ આપે છે. હા કે ના? જો તમે હાનો જવાબ આપ્યો છે, તો સૂચવો કે તમે કેટલા સમય સુધી સંગ્રહ માટે સંમતિ આપો છો. 10 વર્ષ માટે અથવા બીજો ઓપ્શન ટૂંકા સમયગાળા માટે. વર્ષોની સંખ્યા સ્પષ્ટ કરો, 10 વર્ષથી વધુ નહીં. તમે તમારા ક્લિનિકનો સંપર્ક કરીને કોઈ પણ સમયે તમારા સંગ્રહ સમયગાળામાં ફેરફાર કરી શકો છો અથવા સંગ્રહ માટેની તમારી સંમતિ પાછી ખેંચી શકો છો. ઉપરોક્ત સંમતિનો સમયગાળો તમારા ઈંડા અથવા ગર્ભને પ્રથમ વખત સંગ્રહમાં મૂકવામાં આવે તો તે તારીખથી શરૂ થશે. નંબર 4. ઈંડા અથવા ગર્ભનો સંગ્રહ ચાલુ રાખ્યું. નવીકરણ પહેલાં વધારાનો સ્ટોરેજ. જો તમારી પાસે પહેલેથી જ હોય તો આ વિભાગ પૂર્ણ કરો. તમારા ઈંડા અથવા ગર્ભને પ્રથમ વખત સંગ્રહમાં મૂકવામાં આવ્યા તે તારીખથી 10 વર્ષથી ઓછા સમયગાળા માટે તમારા ઈંડા અથવા ગર્ભના સંગ્રહ માટે તમારી પ્રારંભિક સંમતિ આપવામાં આવે છે, અથવા જો તમે તમારી સંમતિનું નવીકરણ કર્યું હોય પરંતુ 10 વર્ષથી ઓછા સમયગાળા માટે સંમતિ આપી હોય અને હવે વધુ નવીકરણની જરૂર પડે તો તે પહેલાં વધુ 10 વર્ષ સુધી સંગ્રહના વધારાના સમયગાળાની વિનંતી કરવા માંગતા હો, તો તમારા ઈંડા અથવા ગર્ભને પ્રથમ વખત સંગ્રહમાં મૂકવામાં આવ્યા પછી દર વર્ષ પછી તમારે સંમતિ ફોર્મના નવીકરણ પર માટે તમારી સંમતિને ઔપચારિક રીતે નવીકરણ કરવાની જરૂર પડશે. તમારું ક્લિનિક યોગ્ય સમયે આ વિશે તમારો સંપર્ક કરશે. જો તમારું ક્લિનિક તમારો સંપર્ક કરવામાં અસમર્થ છે, તો પછી તમારા ઈંડા અથવા ગર્ભને સ્ટોરેજમાંથી દૂર કરવામાં આવશે અને જ્યારે તેઓ કાયદેસર રીતે સંગ્રહિત કરી શકતા નથી, ત્યારે તેનો નિકાલ કરવામાં આવશે. 4.3. શું તમે તમારા ઈંડાના સંગ્રહના વધારાના સમયગાળા માટે સંમતિ આપવા માંગો છો? હા કે ના? જો તમે હાનો જવાબ આપ્યો છે, તો સૂચવો કે તમે તમારા વધારાના સંગ્રહનો સમયગાળો કેટલા સમય ચાલે તે ઈચ્છો છો. તમે નીચે સ્પષ્ટ કરેલા કોઈપણ સમયગાળા તમારા હાલના સ્ટોરેજ સમયગાળા ઉપરાંત હશે. સ્ટોરેજના વર્ષોની કુલ સંખ્યા પ્રથમ સ્ટોરેજ અથવા સૌથી તાજેતરના નવીકરણની તારીખથી 10 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વર્ષોની સંખ્યા સ્પષ્ટ કરો. 4.4. શું તમે તમારા ગર્ભના સંગ્રહના વધારાના સમયગાળા માટે સંમતિ આપવા માંગો છો?
તમારે જાણવું જોઈએ કે ભ્રૂણ ફક્ત ત્યારે જ સંગ્રહિત કરી શકાય છે જો શુક્રાણુ પ્રદાતા તમારા જીવનસાથી અથવા શુક્રાણુદાતા પણ સંમતિ આપે છે. હા કે ના? જો તમે હાનો જવાબ આપ્યો છે તો સૂચવો કે તમારે વધારાના સંગ્રહનો સમયગાળો કેટલો સમય ચાલે તે ઈચ્છો છો. તમે નીચે સ્પષ્ટ કરેલા કોઈ પણ સમયગાળા તમારા હાલના સ્ટોરેજ સમય ઉપરાંત હશે અને સ્ટોરેજના વર્ષની કુલ સંખ્યા પ્રથમ સ્ટોરેજ અથવા સૌથી તાજેતરના નવીકરણની તારીખથી 10 વર્ષની વધુ ન હોવી જોઈએ. વર્ષોની સંખ્યા સ્પષ્ટ કરો. તમે તમારા ક્લિનિકનો સંપર્ક કરીને કોઈપણ સમયે તમારા સંગ્રહ સમયગાળાનો ફેરફાર કરી શકો છો અથવા સંગ્રહ માટેની તમારી સંમતિ પાછી ખેંચી શકો છો. નંબર 5. તાલીમ માટે ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ કરવો. તમારી સારવાર દરમિયાન તમારી પાસે ઈંડા અથવા ગર્ભ હોઈ શકે છે જેનો તમે ઉપયોગ કરવા માંગતા નથી. ઉદાહરણ તરીકે, કારણ કે ઈંડા અને ગર્ભની સારવાર માટે જરૂરી નથી અથવા યોગ્ય નથી. આ ફોર્મ પર તમે તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ કરવા અને સંગ્રહિત કરવા માટે સંમતિ આપી શકો છો, જેથી નિયુક્ત આરોગ્ય સંભાળ કર્મચારીઓને પ્રજનન સારવારમાં શામેલ તકનીકોનો અભ્યાસ કરવાની મંજૂરી મળે. તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ અને તાલીમ હેતુ માટે સંગ્રહિત કરવા માટે તમારી સંમતિ આપવાનો અર્થ એ છે કે ઈંડા અથવા ગર્ભ કે જેનો ઉપયોગ કરવામાં આવતો નથી અથવા ઉપયોગ માટે યોગ્ય નથી, સારવારના દરેક નવા ચક્રમાં તાલીમ માટે તરત જ ઉપયોગ કરી શકાય છે અથવા તાલીમમાં સંભવિત ભાવિ ઉપયોગ માટે સંગ્રહિત કરી શકાય છે. તાલીમ હેતુ માટે તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ કરવા માટે સંમતિ આપવાનો નિર્ણય તમારી સારવારને કોઈપણ રીતે અસર કરતો નથી. ઈંડા 5.1. શું તમે તમારા વપરાયેલા ઈંડાનો તાલીમ હેતુ માટે ઉપયોગ કરવા માટે સંમતિ આપો છો? હા કે ના? જો તમે તાલીમ હેતુ માટે તમારા ઈંડાને સંગ્રહિત કરવા માટે સંમતિ આપો છો તો તમારું ક્લિનિક તમારા ઈંડાને આ હેતુ માટે સંગ્રહિત કરી શકે છે અને તે તારીખથી 55 વર્ષ સુધી તમારા ઈંડાને પ્રથમ વખત સંગ્રહમાં મૂકવામાં આવે છે. 5.2. જો તમે તમારા ઈંડાની તાલીમ હેતુ માટે ઉપયોગ કરવા માટે સંમતિ આપો છો તો તમે કેટલા સમય સુધી સંગ્રહ માટે સંમતિ આપો છો? પહેલું, 55 વર્ષ સુધી અથવા બીજું, ટૂંકા ગાળા માટે. વર્ષોની સંખ્યા સ્પષ્ટ કરો, જે 55 વર્ષથી વધુ નહીં. ગર્ભ 5.3. શું તમે તમારા વપરાયેલા ગર્ભનો તાલીમ હેતુ માટે ઉપયોગ કરવા માટે સંમતિ આપો છો? તમારે જાણવું જોઈએ કે ભ્રૂણનો ઉપયોગ ફક્ત ત્યારે જ થઈ શકે છે જ્યારે શુક્રાણુ પ્રદાતા તમારા જીવનસાથી અથવા શુક્રાણુદાતા પણ સંમતિ આપે છે. તો હા અથવા ના. જો તમે તાલીમ હેતુ માટે તમારા ગર્ભને સંગ્રહિત કરવા માટે તમારી સંમતિ આપો છો તો તમારું ક્લિનિક આ ફોર્મ પર તમે સંમતિ આપો તે તારીખથી મહત્તમ 10 વર્ષ સુધી આ હેતુઓ માટે તમારા ગર્ભનો સંગ્રહ કરી શકે છે. આ સમયગાળો વધારી શકાતો નથી. 5.4. જો તમે તમારા ગર્ભનો તાલીમ હેતુ માટે ઉપયોગ કરવા માટે સંમતિ આપો છો તો તમે કેટલા સમય સુધી સંગ્રહ માટે સંમતિ આપો છો? પહેલું, 10 વર્ષ માટે અથવા બીજું, ટૂંકા ગાળા માટે. વર્ષોની સંખ્યા સ્પષ્ટ કરો, 10 વર્ષથી વધુ નહીં. નંબર 6. તમારા મૃત્યુના કિસ્સામાં તમારી સંમતિના ભાગરૂપે તમારે એ પણ નક્કી કરવાની જરૂર છે કે જો તમે મૃત્યુ પામો તો તમે તમારા ઈંડા અથવા ગર્ભનું શું કરવા માંગો છો. તમારા મૃત્યુના કિસ્સામાં જો તમે ઈચ્છો છો કે તમારા જીવનસાથી તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ તેમની પોતાની સારવારમાં અથવા સરોગેટ સાથેની સારવાર માટે કરી શકે તો તમારા જીવનસાથીને આ ફોર્મના વિભાગ 2માં નામ આપવું આવશ્યક છે.
જો સરોગેટ વ્યવસ્થાની જરૂર હોય તો તમારે સંબંધિત માહિતી પ્રાપ્ત કરવાની જરૂર પડશે. પરામર્શ આપવા પડશે, વધુ સ્ક્રીનિંગ પરીક્ષણો કરાવવા પડશે અને તમે મૃત્યુ પામો તે પહેલાં વધારાના સંમતિ ફોર્મ ભરવા પડશે. તેથી તે ખૂબ જ મહત્વનું છે કે તમે અને તમારું ક્લિનિક મરણો ઉપરાંત ઉપયોગ અને તે સંજોગોમાં વિવિધ સારવારના વિકલ્પનું ચર્ચા કરો. કૃપા કરીને તમારા ક્લિનિકને પૂછો કે જો તેઓએ તમારી સાથે આ અંગે વાત કરી છે કે નહીં. આ ફોર્મના વિભાગ 2માં નામ આપવામાં આવેલી વ્યક્તિ એકમાત્ર એવી વ્યક્તિ હશે જે તમારા મૃત્યુ પછી સારવાર માટે તમારા સંગ્રહિત ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ કરી શકે છે. જો તમે આ ફોર્મનો કલમ 2માં કોઈ વ્યક્તિનું નામ ન આપ્યો છો તો કોઈ પણ તમારા મૃત્યુ પછી સારવાર માટે તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો તમે આ ફોર્મ ભર્યા પછી તમારા સંજોગોમાં ફેરફાર થાય છે, ઉદાહરણ તરીકે જો તમે આ ફોર્મ પર ના નામ આપેલા ભાગીદારથી અલગ થઈ જાઓ છો અથવા જો તમે તમારી સંમતિ પાછી ખેંચવા માંગતા હો તો તમારે વધુ ફોર્મ ભરવા માટે તમારા ક્લિનિકનો સંપર્ક કરવો પડશે. તમારા મૃત્યુના કિસ્સામાં સારવાર. જો તમે તમારા મૃત્યુ પછી સારવાર માટે તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ કરવા માટે સંમતિ આપો છો તો કાયદો તમારા ઈંડા અથવા ગર્ભને તમારા મૃત્યુની તારીખથી 10 વર્ષ સુધી તમારા નામના ભાગીદારના ઉપયોગ સાથે સંગ્રહિત કરવાની મંજૂરી આપે છે. તમારે તમારા ઈંડા અથવા ગર્ભના ઉપયોગ અને સંગ્રહ બંને માટે સંમતિ આપવી આવશ્યક છે. આ સંગ્રહ સમયગાળો વધારી શકાતો નથી. જો તમારા નામના જીવનસાથી આ વર્ષના સમયગાળામાં તમારા ઈંડાનો ઉપયોગ કરતા નથી તો તમારા મૃત્યુના 10 વર્ષ પછી તમારા ક્લિનિકને તમારા બધા ઈંડાને સંગ્રહમાંથી દૂર કરવા અને તેનો નિકાલ કરવાની જરૂર પડશે. જો તમારા નામવાળા જીવનસાથી તમારા ગર્ભનો ઉપયોગ કરતા નથી, પછી ભલે તે તમારા મૃત્યુ પહેલાં અથવા પછી, આ 10 વર્ષના સમયગાળામાં પછી તમારા મૃત્યુના 10 વર્ષ અને 6 મહિના પછી તમારા ક્લિનિકને તમારા બધા ગર્ભને સંગ્રહમાંથી દૂર કરવાની અને નિકાલ કરવાની જરૂર પડશે. આ 10 વર્ષના સમયગાળા દરમિયાન તમારા ગર્ભનો ઉપયોગ અને સંગ્રહ ફક્ત ત્યારે જ થઈ શકે છે જો શુક્રાણુ પ્રદાતા તમારા જીવનસાથી અથવા શુક્રાણુદાતા તરફથી ઉપયોગ અને સંગ્રહ માટે અસરકારક સંમતિ હોય. 6.1 તમારા મૃત્યુના કિસ્સામાં શું તમે તમારા ઈંડાનો ઉપયોગ શરીરની બહાર ગર્ભ બનાવવા માટે કરવામાં આવે છે અને તે ગર્ભનો ઉપયોગ તમારા જીવનસાથીની સારવાર માટે કરવામાં આવે છે અને સંગ્રહિત કરવામાં આવે છે? તો હા કે ના જવાબ આપો. જો સારવારમાં સરોગેટ શામેલ હોય તો સારવાર થવા માટે તમે મૃત્યુ પામતા પહેલા વધારાના સંમતિ ફોર્મ્સ અને સ્ક્રીનિંગ પરીક્ષણો પૂર્ણ કર્યા હોવા આવશ્યક છે. આ વિશે તમારા ક્લિનિક સાથે વાત કરવી મહત્વની છે. જો તમે હા જવાબ આપ્યો છે તો સૂચવો કે તમે તમારા મૃત્યુ પછી તમારા ઈંડાના સંગ્રહ માટે કેટલા સમય સુધી સંમતિ આપો છો. પહેલો ઓપ્શન તમારા મૃત્યુની તારીખથી 10 વર્ષ સુધી અથવા બીજો ઓપ્શન ટૂંકા ગાળા માટે. વર્ષોની સંખ્યા સ્પષ્ટ કરો. તમારા મૃત્યુ પછી 10 વર્ષ પછી 10 વર્ષથી વધુ નહીં. તમારા મૃત્યુના કિસ્સામાં કન્ટિન્યુ. 6.2 તમારા મૃત્યુના કિસ્સામાં શું તમે તમારા જીવનસાથીની સારવાર માટે તમારા મૃત્યુ પહેલાં બનાવેલા તમારા ગર્ભનો ઉપયોગ અને સંગ્રહ કરવા માટે સંમતિ આપો છો? તમારે જાણવું જોઈએ કે ભ્રૂણનો ઉપયોગ ફક્ત ત્યારે જ થઈ શકે છે જ્યારે શુક્રાણુ પ્રદાતા તમારા જીવનસાથી અથવા શુક્રાણુદાતા પણ સંમતિ આપે છે. જો સારવારમાં સરોગેટ શામેલ હોય તો સારવાર થવા માટે તમે મૃત્યુ પામતા પહેલા વધારાના સંમતિ ફોર્મ્સ અને સ્ક્રીનિંગ પરીક્ષણો પૂર્ણ કર્યા હોવા આવશ્યક છે. આ વિશે તમારે
ક્લિનિક સાથે વાત કરવી મહત્વપૂર્ણ છે? તો જવાબ હા કે ના. જો હા હોય તો સૂચવો કે તમારા મૃત્યુ પછી તમારા ગર્ભને કેટલા સમય સુધી સંગ્રહિત કરવા માટે સંમતિ આપો છો. તમારા મૃત્યુની તારીખથી 10 વર્ષ સુધી અથવા ટૂંકા ગાળા માટે વર્ષની સંખ્યા સ્પષ્ટ કરો. તમારા મૃત્યુના કિસ્સામાં તાલીમ હેતુ માટે તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ. તમારા મૃત્યુની ઘટનામાં તમારી પાસે ઈંડા અથવા ગર્ભ હોઈ શકે છે જેનો ઉપયોગ તમારા નામના જીવનસાથી કરવા માંગતા નથી. ઉદાહરણ તરીકે, કારણ કે ઈંડા અથવા ગર્ભનો જરૂર નથી અથવા સારવાર માટે યોગ્ય નથી. આ ફોર્મ પર તમે પ્રજનન સારવારમાં શામેલ તકનીકોનો અભ્યાસ કરવા માટે નિયુક્ત આરોગ્ય સંભાળ વ્યવસાયિકો દ્વારા સંભવિત ઉપયોગ માટે તમારા મૃત્યુ પછી તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ અથવા સંગ્રહિત કરવા માટે સંમતિ આપી શકો છો. 6.3 તમારા મૃત્યુના કિસ્સામાં શું તમે તમારા બિનઉપયોગી ઈંડાનો તાલીમ હેતુ માટે ઉપયોગ અને સંગ્રહ કરવા માટે સંમતિ આપી છે? તો હા કે ના. જો હા જવાબ આપ્યો હોય તો તમારા મૃત્યુ પછી તાલીમ હેતુઓ માટે તમારા ઈંડાને કેટલા સમય સુધી સંગ્રહિત કરવા માટે સંમતિ આપો છો તે સૂચવો. પ્રથમ સ્ટોરેજની તારીખથી 55 વર્ષ સુધી અથવા ટૂંકા સમયગાળા માટે વર્ષોની સંખ્યા સ્પષ્ટ કરો. આમાં પ્રથમ સ્ટોરેજની તારીખથી 55 વર્ષથી વધુ નહીં. 6.4 તમારા મૃત્યુના કિસ્સામાં શું તમે તમારા બિનઉપયોગી ગર્ભને તાલીમ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા અને સંગ્રહિત કરવા માટે સંમતિ આપો છો? તમારે જાણવું જોઈએ કે ભ્રૂણનો ઉપયોગ ફક્ત તાલીમ હેતુઓ માટે થઈ શકે છે જો શુક્રાણુ પ્રદાતા, તમારા જીવનસાથી અથવા શુક્રાણુદાતા પણ સંમતિ આપે છે. તો જવાબ હા કે ના. જો તમે હા જવાબ આપ્યો હોય તો સૂચવો કે તમે તમારા મૃત્યુ પછી તાલીમ હેતુ માટે તમારા ગર્ભના સંગ્રહ માટે કેટલા સમય સુધી સંગ્રહ કરવા માટે સંમતિ આપો છો. પહેલું, તમે આ ફોર્મ પર હસ્તાક્ષર કરો તે તારીખથી 10 વર્ષ સુધી અથવા બીજું, ટૂંકા સમય માટે વર્ષોની સંખ્યા સ્પષ્ટ કરો. તમે આ ફોર્મ પર હસ્તાક્ષર કરો તે તારીખથી 10 વર્ષથી વધુ નહીં. નંબર 7 તમારી માનસિક અસમર્થતાના કિસ્સામાં. તમારી સંમતિના ભાગરૂપે તમે એ પણ નક્કી કરવાની જરૂર છે કે જો તમે તમારા માટે નિર્ણય લેવાની ક્ષમતા ગુમાવી છે, માનસિક રીતે અસમર્થ બનો. જો તમે માનસિક ક્ષમતા ગુમાવો છો તો તમે ઈચ્છો છો કે તમારા જીવનસાથી તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ તેમની પોતાની સારવારમાં અથવા સરોગેટ સાથેની સારવારમાં કરી શકે, તો તમારા જીવનસાથીને આ ફોર્મના વિભાગ 2માં નામ આપવું આવશ્યક છે. જો સરોગેટ વ્યવસ્થાની જરૂર હોય તો તમારે સંબંધિત માહિતી પ્રાપ્ત કરવાની જરૂર પડશે. પરામર્શ આપવામાં આવશે, વધુ સ્ક્રીનિંગ પરીક્ષણોમાંથી પસાર થવું પડશે અને તમારી પાસે ક્ષમતા હોય ત્યારે વધારાના સંમતિ ફોર્મ ભરવા પડશે. તેથી તે ખૂબ જ મહત્વનું છે કે તમે અને તમારું ક્લિનિક તમારી માનસિક અસમર્થતા અને તે સંજોગોમાં વિવિધ સારવારના વિકલ્પોની સ્થિતિમાં તમારી ઈચ્છાઓની ચર્ચા કરો. કૃપા કરીને તમારા ક્લિનિકને પૂછો કે જો તેઓએ તમારી સાથે આ અંગે ચર્ચા કરી નથી. જો તમે માનસિક ક્ષમતા ગુમાવો છો તો આ ફોર્મના વિભાગ 2માં નામ આપવામાં આવેલી વ્યક્તિ એકમાત્ર એવી વ્યક્તિ હશે જે તમારા સંગ્રહિત ઈંડા અને ગર્ભનો સારવારમાં ઉપયોગ કરી શકશે. જો તમે આ ફોર્મની કલમ 2માં કોઈ વ્યક્તિનું નામ ન આપો તો જો તમે માનસિક ક્ષમતા ગુમાવો છો, સિવાય કે તમે પછીના ક્ષમતા મેળવો ત્યાં સુધી સારવારના હેતુ માટે કોઈ પણ તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો તમે આ ફોર્મ ભર્યા પછી તમારા સંજોગોમાં ફેરફાર થાય છે
ઉદાહરણ તરીકે, જો તમે આ ફોર્મ પર નામ આપેલા ભાગીદારથી અલગ થાઓ છો અથવા જો તમે તમારી સંમતિ પાછી ખેંચવા માંગતા હો, તો તમારે વધુ ફોર્મ ભરવા માટે તમારા ક્લિનિકનો સંપર્ક કરવો પડશે. તમારી માનસિક અસમર્થતાના કિસ્સા અને સારવાર અને સંગ્રહ. તમે આ ફોર્મનો ઉપયોગ આના માટે કરી શકો છો. સારવારમાં તમારા ઈંડા અથવા ગર્ભના ઉપયોગ માટે સંમતિ વિના તમારા ઈંડા અથવા ગર્ભના સતત સંગ્રહ માટે સંમતિ આપો. તે પછી, જો તમે ક્ષમતા પાછી મેળવો છો, તો તમે સારવારમાં તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ કરી શકો છો. તમારા ઈંડા અથવા ગર્ભને સંગ્રહિત કરવામાં આવે છે અને જો તમે માનસિક ક્ષમતા ગુમાવી છો, તો સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. જો તમારી પાસે કોઈ જીવનસાથી છે અને તમે ઈચ્છો છો કે તેઓ તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ તેમનો પોતાની સારવારમાં અથવા સરોગેટ સાથેની સારવારમાં કરી શકે છે, તો તમારા જીવનસાથીને આ ફોર્મના વિભાગ 2માં નામ આપવું આવશ્યક છે. જો તમે ક્ષમતા ગુમાવવાની ઘટનામાં તમારા ઈંડા અને ગર્ભનો ઉપયોગ કરવા માટે સંમતિ આપવા માંગતા હો, તો તમારે તમારી ક્ષમતા ગુમાવ્યા પછી તમારા ઈંડા અથવા ગર્ભનો સંગ્રહ ચાલુ રાખવા માટે પણ સંમતિ આપવી આવશ્યક છે. કાયદો તમારા ઈંડા અથવા ગર્ભને સારવારના હેતુઓ માટે સંગ્રહિત કરવાની મંજૂરી આપે છે. તે તારીખથી 10 વર્ષ સુધી તબીબી પ્રેક્ટિશનર લેખિતમાં પ્રમાણિત કરે છે કે તમારી પાસે ક્ષમતાનો અભાવ છે. આ સંગ્રહ સમયગાળો વધારી શકાતો નથી. જો તમે આ ફોર્મ પર પસંદ કરો છો કે તમારી માનસિક અસમર્થતાના કિસ્સામાં તમારા ઈંડા અથવા ગર્ભના સંગ્રહ અથવા ઉપયોગ માટે સંમતિ આપતા નથી, તો પછી જ્યારે તમે માનસિક ક્ષમતા ગુમાવશો, ત્યારે તમારા ઈંડા અથવા ગર્ભને સંગ્રહમાંથી દૂર કરવામાં આવશે અને તેનો નિકાલ કરવામાં આવશે. જો તમે તમારી માનસિક અસમર્થતાની સ્થિતિમાં તમારા ઈંડા અથવા ગર્ભના સંગ્રહ અથવા સંગ્રહ અને ઉપયોગ માટે સંમતિ આપો છો, તો જો તમે ક્ષમતાના અભાવ તરીકે પ્રમાણિત થયાના 10 વર્ષની અંદર માનસિક ક્ષમતા ફરીથી પ્રાપ્ત ન કરો, તમારા ક્લિનિકને તમારા બધા બિનઉપયોગી ઈંડાને 10 વર્ષ અથવા ગર્ભના કિસ્સામાં 10 વર્ષ અને 6 મહિના તે તારીખથી દૂર કરવાની જરૂર પડશે કે તબીબ પ્રેક્ટિશનરે લેખિતમાં પ્રમાણિત કર્યું છે કે તમારી પાસે ક્ષમતાનો અભાવ છે અને તેનો નિકાલ કરો. નંબર 7. જો તમે ક્ષમતાના અભાવ તરીકે પ્રમાણિત થયાના 10 વર્ષની અંદર માનસિક ક્ષમતા પાછી મેળવો છો, તમે સારવારમાં તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ કરી શકો છો. તમે તમારી સારવાર માટે તમારા ઈંડા અથવા ગર્ભના સંગ્રહ માટે તમારી સંમતિને નવીકરણ કરી શકો છો. જો તમે માનસિક ક્ષમતા પાછી મેળવી હોય અને તમારા ન વપરાયેલા ઈંડા અથવા ગર્ભના સંગ્રહ માટે તમારી સંમતિને નવીકરણ કરવા માંગતા હો, તો તમારે શક્ય તેટલો વહેલી તકે તમારા ક્લિનિકને જાણ કરવાની જરૂર પડશે. જો તમે તમારા ક્લિનિકને જાણ કરતા નથી, તો પછી તમારા બધા બિનઉપયોગી ઈંડાને 10 વર્ષ અથવા ગર્ભના કિસ્સામાં 10 વર્ષ અને 6 મહિના દૂર કરવાની જરૂર પડશે, જે તારીખથી તબીબ પ્રેક્ટિશનરે લેખિતમાં પ્રમાણિત કર્યું છે કે તમારી ક્ષમતાનો અભાવ છે અને તેનો નિકાલ કરો. તમારા ગર્ભનો ઉપયોગ અને સંગ્રહ ફક્ત આ 10 વર્ષના સમયગાળા દરમિયાન થઈ શકે છે. જો શુક્રાણુ પ્રદાતા તમારા જીવનસાથી અથવા શુક્રાણુદાતા પાસેથી ઉપયોગ અને સંગ્રહ માટે અસરકારક સંમતિ હોય. તમારો માનસિક અસમર્થતાની સ્થિતિમાં તાલીમ હેતુઓ માટે તમારા ઈંડા અને ગર્ભનો ઉપયોગ. પ્રજનન સારવારમાં સામેલ તકનીકોનો અભ્યાસ કરવા માટે નિયુક્ત આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો દ્વારા સંભવિત ઉપયોગ માટેની ક્ષમતા ગુમાવ્યા પછી તમે તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ અને સંગ્રહ કરવા માટે પણ સંમતિ આપી શકો છો. આ કરવા માટે તમારે તમારા ક્લિનિક સાથે
વાત કરવાની જરૂર પડશે, જે તમને વધુ માહિતી પ્રદાન કરી શકશે. જો તમે તમારા ઈંડા અથવા ગર્ભનો તાલીમમાં ઉપયોગ કરવા માટે સંમતિ આપતા નથી, તો જો તેઓ હવે કાયદેસર રીતે સંગ્રહિત કરી શકતા નથી, તો તેમને સંગ્રહમાંથી દૂર કરવામાં આવશે અને તેનો નિકાલ કરવામાં આવશે. 7.1 ઈંડા. તમારી પસંદગીની પુષ્ટિ કરવા માટે કૃપા કરીને નીચેના યોગ્ય નિવેદનની બાજુમાં બોક્સ પર ટિક કરો. ક્યાંયથી એક A અથવા B અથવા C પસંદ કરો. વિકલ્પ A. જો હું માનસિક ક્ષમતા ગુમાવું છું, તો મારા ઈંડાને ભવિષ્યની સારવારમાં સંભવિત ઉપયોગ માટે સંગ્રહિત કરવા માટે સંમતિ આપું છું, પરંતુ જ્યારે મેં ક્ષમતા ગુમાવી દીધી હોય ત્યારે અન્ય વ્યક્તિ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. કૃપા કરીને સૂચવો કે તમે ક્ષમતા ગુમાવ્યા પછી તમારા ઈંડાના સંગ્રહ માટે કેટલા સમય સુધી સંમતિ આપો છો. ઓપ્શન 1. ક્ષમતાના અભાવ તરીકે પ્રમાણિત થયાની તારીખથી 10 વર્ષ સુધી, અથવા ટૂંકા ગાળા માટે વર્ષોની સંખ્યા સ્પષ્ટ કરો. ક્ષમતાના નુકસાનને પ્રમાણિત કરવામાં આવી તે તારીખથી 10 વર્ષથી વધુ નહીં. જો તમે 7.1 A પસંદ કર્યું છે, તો તમારે આગળનો પ્રશ્ન 7.2 જવાબ આપવાની જરૂર પડે છે. દરેક પૃષ્ઠ પર ઘોષણા પર હસ્તાક્ષર કરવાનું યાદ રાખો. વિકલ્પ B. જો હું માનસિક ક્ષમતા ગુમાવું છું, તો હું મારા ઈંડાને સંગ્રહિત કરવા અને શરીરની બહાર ગર્ભ બનાવવા માટે ઉપયોગમાં લેવા માટે સંમતિ આપું છું, અને તે ભ્રૂણ સંગ્રહિત કરવામાં આવે છે અને મારા નામના ભાગીદારની સારવારમાં ઉપયોગ લેવાય છે જ્યારે મેં ક્ષમતા ગુમાવી દીધી છે. જો તમારી પાસે આ ફોર્મના વિભાગ 2માં કોઈપણ ભાગીદારનું નામ ન હોય તો જ વિકલ્પ B પસંદ કરો. જો તમારી માનસિક અક્ષમતા ચાલુ રહે તે. જો સારવારમાં સરોગેટ શામેલ હોય, તો પછી તમે સારવાર કરવાની મંજૂરી આપવાની ક્ષમતા ગુમાવો તે પહેલાં વધારાના સંમતિ ફોર્મ અને સ્ક્રીનિંગ પરીક્ષણો પૂર્ણ કરવા આવશ્યક છે. કૃપા કરીને સૂચવો કે તમે ક્ષમતા ગુમાવ્યા પછી તમારા ઈંડાના સંગ્રહ માટે કેટલા સમય સુધી સંમતિ આપો છો. ઓપ્શન 1. ક્ષમતાના અભાવ તરીકે પ્રમાણિત થયાની તારીખથી 10 વર્ષ સુધી, અથવા ઓપ્શન 2. ટૂંકા ગાળા માટે વર્ષોની સંખ્યા સ્પષ્ટ કરો. ક્ષમતાના નુકસાનને પ્રમાણિત કરવામાં આવી તે તારીખથી 10 વર્ષથી વધુ નહીં. કૃપા કરીને સૂચવો કે તમે તમારી ક્ષમતા ગુમાવ્યા પછી તમારા ઈંડામાંથી બનાવેલા ગર્ભના સંગ્રહ માટે કેટલા સમય સુધી સંમતિ આપો છો. પહેલું, તમારે જાણવું જોઈએ કે ભ્રૂણ ફક્ત ત્યારે જ સંગ્રહિત અને ઉપયોગ કરી શકાય છે જો શુક્રાણુ પ્રદાતા, તમારા જીવનસાથી અથવા શુક્રાણુદાતા પણ સંમતિ આપે છે. ઓપ્શન 1. ક્ષમતા અભાવ તરીકે પ્રમાણિત થયાની તારીખથી 10 વર્ષ સુધી, અથવા ટૂંકા ગાળા માટે વર્ષોની સંખ્યા સ્પષ્ટ કરો. ક્ષમતાના નુકસાનને પ્રમાણિત કરવામાં આવી તે તારીખથી 10 વર્ષથી વધુ નહીં. ઓપ્શન C. જો તમે પ્રશ્ન 7.B પસંદ કર્યો છે, તો તમારે આગળનો પ્રશ્ન 7.2 જવાબ આપવાની જરૂર પડે છે. દરેક પૃષ્ઠ પર અને ઘોષણા પર હસ્તાક્ષર કરવાનું યાદ રાખો. ઓપ્શન C. જો હું માનસિક ક્ષમતા ગુમાવું છું, તો મારા ઈંડાને હવે મારી અથવા મારા જીવનસાથીના સારવાર માટે સંગ્રહિત કરવા જોઈએ નહીં. 7.2 ગર્ભ. તમારી ક્ષમતાના નુકસાન પહેલાં બનાવેલ. તમારી પસંદગીની પુષ્ટિ કરવા માટે કૃપા કરીને નીચેના યોગ્ય નિવેદનની બાજુમાં બોક્સ પર ટિક કરો. A, B અથવા C વિકલ્પમાંથી એક પસંદ કરો. વિકલ્પ A. જો હું માનસિક ક્ષમતા ગુમાવું છું, તો હું મારી ક્ષમતાના નુકસાન પહેલાં બનાવેલા મારા ગર્ભને ભવિષ્યની સારવારમાં સંભવિત ઉપયોગ માટે સંગ્રહિત કરવા માટે સંમતિ આપું છું, પરંતુ જ્યારે મેં ક્ષમતા ગુમાવી દીધી હોય
ત્યારે અન્ય વ્યક્તિ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. તમારે જાણવું જોઈએ કે ભ્રૂણ ફક્ત ત્યારે જ સંગ્રહિત કરી શકાય છે જો શુક્રાણુ પ્રદાતા, તમારા જીવનસાથી અથવા શુક્રાણુદાતા પણ સંમતિ આપે છે. કૃપા કરીને સૂચવો કે તમે ક્ષમતા ગુમાવ્યા પછી તમારા ભ્રૂણ ગર્ભના સંગ્રહ માટે તમે કેટલા સમય સુધી સંમતિ આપો છો. ઓપ્શન 1, ક્ષમતાના અભાવ તરીકે પ્રમાણિત થયાની તારીખથી 10 વર્ષ સુધી, અથવા ટૂંકા ગાળા માટે વર્ષોની સંખ્યા સ્પષ્ટ કરો. ક્ષમતાના નુકસાનને પ્રમાણિત કરવામાં આવી તે તારીખથી 10 વર્ષથી વધુ નહીં. જો તમે 7.2a વિકલ્પ પસંદ કર્યું છે તો આગળનો વિભાગ તમારે પૂર્ણ કરવાની જરૂર છે. તે ફોર્મના અંતે ઘોષણા છે. દરેક પૃષ્ઠ પર ઘોષણા પર હસ્તાક્ષર કરવાનું યાદ રાખો. ઓપ્શન બી, જો હું માનસિક ક્ષમતા ગુમાવું છું તો હું મારી ક્ષમતાના નુકસાન પહેલાં મારા ગર્ભને સંગ્રહિત કરવા અને મારા નામના ભાગીદાર દ્વારા ઉપયોગમાં લેવા માટે સંમતિ આપું છું જ્યારે હું ક્ષમતા ગુમાવી શકું છું. જો તમારી પાસે આ ફોર્મના વિભાગ 2 પર કોઈ ભાગીદારનું નામ હોય તો જ આ વિકલ્પ બી પસંદ કરો. તમારે જાણવું જોઈએ કે ભ્રૂણ ફક્ત ત્યારે જ સંગ્રહિત અને ઉપયોગ કરી શકાય છે જો શુક્રાણુ પ્રદાતા, તમારા જીવનસાથી અથવા શુક્રાણુદાતા પણ સંમતિ આપે છે. જો સારવારમાં સરોગેટ સામેલ હોય તો પછી તમે સારવાર કરવાની મંજૂરી આપવાની ક્ષમતા ગુમાવી તે પહેલાં વધારાના સંમતિ ફોર્મ અને સ્ક્રીનિંગ પરીક્ષણો પૂર્ણ કરવા આવશ્યક છે. કૃપા કરીને સૂચવો કે તમે ક્ષમતા ગુમાવ્યા પછી તમારા ગર્ભના સંગ્રહ માટે કેટલા સમય સુધી સંમતિ આપો છો. ઓપ્શન 1, ક્ષમતાના અભાવ તરીકે પ્રમાણિત થયાની તારીખથી 10 વર્ષ સુધી, અથવા ઓપ્શન બી, ટૂંકા ગાળા માટે વર્ષોની સંખ્યા સ્પષ્ટ કરો. ક્ષમતાના નુકસાનને પ્રમાણિત કરવામાં આવી તે તારીખથી 10 વર્ષથી વધુ નહીં. ઓપ્શન સી, જો તમે પ્રશ્ન 7.2 વિકલ્પ બી પસંદ કર્યો છે તો તમારે આગળનો વિભાગ પૂર્ણ કરવાની જરૂર છે. તે ફોર્મના અંતે ઘોષણા છે અને દરેક પૃષ્ઠ પર ઘોષણા પર હસ્તાક્ષર કરવાનું યાદ રાખો. વિકલ્પ સી, જો હું માનસિક ક્ષમતા ગુમાવું છું તો મારી ક્ષમતા ગુમાવતા પહેલાં બનાવેલા મારા ગર્ભને હવે મારી અથવા મારા જીવનસાથીના સારવાર માટે સંગ્રહિત કરવા જોઈએ નહીં. જો તમે મૃત્યુ પામો છો અથવા માનસિક રીતે અસક્ષમ હોવ તો તમારા ઈંડા અથવા ગર્ભ માટેના અન્ય ઉપયોગો. જો તમે ઈચ્છો છો કે તમારા ઈંડા અથવા ગર્ભનો ઉપયોગ કોઈ બીજાની સારવારમાં કરવામાં આવે, સરોગેટ સાથે તમારા જીવનસાથીની સારવાર સહિત, જો તમે મૃત્યુ પામો છો અથવા માનસિક રીતે અસક્ષમ થઈ જાઓ છો તો કૃપા કરીને વધુ માહિતી માટે તમારા ક્લિનિક સાથે વાત કરો. તમારા સંજોગોના આધારે તમારા વધારાની સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે. સંબંધિત માહિતી પ્રાપ્ત કરવી પડશે. કાઉન્સેલિંગ ઓફર કરવામાં આવશે અને નીચેનામાંથી એક અથવા વધુ સંમતિ ફોર્મ પૂર્ણ કરવા પડશે. તમારા ઈંડાનું દાન કરવા માટે તમારી સંમતિ WD ફોર્મ, ગર્ભનું દાન કરવા માટે તમારી સંમતિ ID ફોર્મ, સરોગસી માટે ઈંડા અથવા ગર્ભના ઉપયોગ અને સંગ્રહ માટે તમારી સંમતિ WSG ફોર્મ. ઘોષણા. નંબર 8, કૃપા કરીને હસ્તાક્ષર કરો અને ઘોષણાની તારીખ. તમારી ઘોષણા. હું જાહેર કરું છું કે હું આ ફોર્મના વિભાગ 1માં નામ ધરાવતી વ્યક્તિ છું. હું જાહેર કરું છું કે હું આ ફોર્મ ભરું તે પહેલાં મને આ ફોર્મમાં દર્શાવેલા વિવિધ વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી અને મને પરામર્શ કરવાની તક આપવામાં આવી હતી. મારી સંમતિ આપવાની અસરો અને આ સંમતિ પાછી ખેંચવાના પરિણામો મને સંપૂર્ણ રીતે સમજાવવામાં આવ્યા છે. હું સમજું છું કે મારા ઈંડાનો સારવાર અથવા તાલીમ માટે ઉપયોગ કરવામાં આવ્યો ન હોય અથવા મારા ઈંડાનો નિકાલ કરવામાં ન આવે ત્યાં સુધી
મેં ઉપર દર્શાવેલા હેતુઓ માટે મારા ઈંડાના ઉપયોગ અને સંગ્રહ માટેનો મારી સંમતિમાં હું ફેરફાર કરી શકું છું અથવા પાછો ખેંચી શકું છું. હું સમજું છું કે ગર્ભના સ્થાનાંતર તાલીમમાં ગર્ભનો ઉપયોગ અથવા મારા ગર્ભનો નિકાલ કરવામાં આવ્યો તે પહેલાંના કોઈપણ તબક્કે મેં ઉપર સૂચવેલા હેતુઓ માટે મારા ગર્ભનો ઉપયોગ અને સંગ્રહ માટેની મારી સંમતિમાં હું ફેરફાર કરી શકું છું અથવા પાછો ખેંચી શકું છું. હું સમજું છું કે ઉપરોક્ત કલમ 4માં મેં દર્શાવેલ સંમતિ સમયગાળાના અંત પહેલાં જો લાગુ પડતું હોય તો સંગ્રહ માટે મારી સંમતિ અથવા નવીકરણ માટે વધારાની સંમતિ અંગે મારા ક્લિનિક દ્વારા મારો સંપર્ક કરવામાં આવશે. હું સમજું છું કે જો હું સંગ્રહના વધારાના સમયગાળાની વિનંતી નહીં કરી શકું અથવા મારી સંમતિ નવીકરણ નહીં કરું તો મારી સંમતિ પાછી ખેંચી લેવામાં આવશે અને મારા ઈંડા અથવા ગર્ભને સંગ્રહમાંથી દૂર કરવામાં આવશે અને તેનો નિકાલ કરવામાં આવશે. હું સમજું છું કે જો મારો સંપર્ક વિગતો અથવા અંગત સંજોગોમાં ફેરફાર થાય તો મારે મારા ક્લિનિકને જાણ કરવાની રહેશે. હું સમજું છું કે સંપર્કની વિગતો અપ ટુ ડેટ રાખવાની જવાબદારી મારી છે. હું જાહેર કરું છું કે આ ફોર્મ પર મેં આપેલી માહિતી સાચી અને સંપૂર્ણ છે. લાયસન્સ પ્રાપ્ત પ્રવૃત્તિઓ પૂરી પાડવાની પ્રક્રિયામાં હ્યુમન ફર્ટિલાઇઝેશન એન્ડ એમ્બ્રિયોલોજી એક્ટ 1990ની જોગવાઈ અનુસાર આ ફોર્મની માહિતીનો ઉપયોગ કરીને હું ક્લિનિક અથવા અનુગામી HFEA લાયસન્સ પ્રાપ્ત ક્લિનિકને જે મારો સારવાર, દાન અથવા સંગ્રહમાં સામેલ થઈ શકે છે અથવા ડેટા પ્રોટેક્શન એક્ટ 2018 અને UK જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશનને અનુરૂપ ડેટા કંટ્રોલ માટે સંમતિ આપું છું, સુધારા મુજબ, અથવા રેકોર્ડ સ્ટોરેજ અને આર્કાઇવ હેતુ માટે. તમારા સિગ્નેચર, તારીખ, જો તમે સંમતિ આપનાર વ્યક્તિના નિર્દેશ પર સંમતિ કરે છે. જો તમે સંમતિ આપનારા વ્યક્તિના નિર્દેશ પર ફોર્મ ભર્યું હોય કારણ કે તેઓ શારીરિક માંદગી, ઈજા અથવા વિકલાંગતાને કારણે પોતાના માટે સહી કરવામાં અસમર્થ છે તો તમારે નીચે હસ્તાક્ષર કરવા અને તારીખ આપવી આવશ્યક છે. જ્યારે તમે ફોર્મ પર હસ્તાક્ષર કરો છો ત્યારે સંમતિ આપનાર વ્યક્તિ હાજર છે તેનો પુષ્ટિ કરતા સાક્ષી પણ હોવો જરૂરી છે. પ્રતિનિધિની ઘોષણા ફેરફાર કરો. હું જાહેર કરું છું કે આ ફોર્મના વિગત 1માં નામ આપવામાં આવેલી વ્યક્તિ આ ફોર્મ પર હસ્તાક્ષર કરતી વખતે હાજર છે અને હું તેના નિર્દેશ અનુસાર તેના પર હસ્તાક્ષર કરું છું. પ્રતિનિધિનું નામ, પ્રતિનિધિની સહી, સંમતિ આપનાર વ્યક્તિ સાથેનો સંબંધ, તારીખ, સાક્ષીનું નામ અને સાક્ષીની સહી, તારીખ અને થેન્ક યુ.